શ્રી ગુરુ ગોવિંદ સિંહજી ઝૂકવા માટે નહીં પરંતુ ધર્મ અને સત્ય માટે ઇતિહાસ રચવા માટે અવતરિત થયા હતા। 20 ડિસેમ્બર 1705નો એ દિવસ જ્યારે ગુરુ ગોવિંદ સિંહજીએ આનંદપુર સાહિબનો કિલ્લો છોડ્યો। આનંદપુર સાહિબ તે સમયે માત્ર એક શહેર નહોતું પરંતુ તે ધર્મ અને સ્વાભિમાનનો એવો કિલ્લો હતો જ્યાંથી અન્યાય સામેની ચેતના જાગી ચૂકી હતી। આ મુશ્કેલ સમયમાં દશમેશ પિતા ગુરુ ગોવિંદ સિંહજી ધર્મ અને માનવતાની રક્ષા માટે અડગ રહીને જેહાદી ઔરંગઝેબનો સામનો કરી રહ્યા હતા। 1705માં તેમણે અન્યાય સામે ઝૂકવાને બદલે શસ્ત્ર ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો। બીજી બાજુ આક્રમણકાર ઔરંગઝેબ હતો જેણે આસપાસના પહાડી શાસકોને આદેશ આપ્યો કે તેઓ સાથે મળીને આનંદપુર સાહિબ પર હુમલો કરે, ગુરુને કેદ કરે અને જો તેમને જીવતા પકડી ન શકાય તો તેમનું માથું લઈ આવે। આ પછી ઇસ્લામિક આક્રમણકારોએ લગભગ 6 મહિના સુધી આનંદપુર સાહિબને ઘેરી લીધું। બહારથી કોઈ ખોરાક, પાણી કે દવા આવી રહી નહોતી। કિલ્લાની અંદરની સ્થિતિ ભયાનક હતી। બાળકો ભૂખે મરી રહ્યા હતા, વૃદ્ધો નબળા પડી ગયા હતા અને સ્ત્રીઓ થાકથી પીડાઈ રહી હતી। પરંતુ આ બધા વચ્ચે એક વાત અટલ રહી, તે હતું ગુરુજીનું આત્મબળ। ગુરુ ગોવિંદ સિંહજી દરરોજ સભાઓ યોજતા હતા, ગુરુવાણીનો પાઠ કરતા હતા અને સંગતને શીખ આપતા હતા કે શરીર ભૂખ્યું હોઈ શકે છે પરંતુ આત્મા ક્યારેય નબળો ન હોવો જોઈએ। આ લડાઈ તલવારોથી ઓછી અને હિંમતથી વધુ લડવામાં આવી રહી હતી। જ્યારે જેહાદી ઔરંગઝેબ અને પહાડી સૈન્ય સીધા યુદ્ધમાં સફળ ન થયા તો તેમણે છેતરપિંડીનો આશ્રય લીધો। તેમણે કુરાન પર શપથ લીધા અને ગુરુ ગોવિંદ સિંહને ખાતરી આપી કે જો તેઓ આનંદપુર સાહિબ છોડી દેશે તો તેમને અને તેમના અનુયાયીઓને સુરક્ષિત રીતે જવા દેવામાં આવશે। અને પછી 20 ડિસેમ્બર 1705ની રાત આવી જ્યારે સખત ઠંડી હતી, સતત વરસાદ પડી રહ્યો હતો અને ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ હતી। આ કાળી રાત્રે ગુરુ ગોવિંદ સિંહજીએ તેમના પરિવાર અને શીખ અનુયાયીઓ સાથે આનંદપુર સાહિબનો કિલ્લો છોડીને સારસા નદી તરફ પ્રયાણ કર્યું। પણ આ યાત્રા ફક્ત સ્થળાંતર નહોતી, તે એક સંઘર્ષની શરૂઆત હતી જે ઇતિહાસમાં અમર બનવાની હતી। આ કહાની છે એ અંધારી રાતની જ્યારે સારસા નદીના કિનારે શ્રી ગુરુ ગોવિંદ સિંહજીનો પરિવાર તેમની પાસેથી વિખૂટો પડી ગયો હતો। 20 ડિસેમ્બરની રાતે સારસા નદી કાંઠા પર થઈને વહેતી હતી, સતત વરસાદ વરસી રહ્યો હતો અને ચારે તરફ ઘોર અંધકાર છવાયેલો હતો। ગુરુ ગોવિંદ સિંહજી પોતાના પરિવાર અને શીખ સંગત સાથે જેવા જ સારસા નદી પાસે પહોંચ્યા અને મુગલ જિહાદીઓ તરફથી થયેલા અચાનક હુમલાએ એ અંધારી રાતને યુદ્ધ ભૂમિમાં ફેરવી દીધી। સંગત આમ તેમ થવા લાગી। ગુરુજીએ તરત જ સ્થિતિ સંભાળી। તેમણે સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને સુરક્ષિત રીતે આગળ વધવાનો આદેશ આપ્યો। પાછળની તરફ વીર શીખોએ મોરચો સંભાળ્યો જેથી ઇસ્લામિક આક્રમણકારોને રોકી શકાય। ગુરુજીના બંને મોટા પુત્રો સાહિબજાદા અજીતસિંહ અને સાહિબજાદા જુઝારસિંહ પાછળ રહીને શીખો સાથે જિહાદીઓ સામે સીધો મુકાબલો કરી રહ્યા હતા। આ અફરાતફરી વચ્ચે નદી પાર કરતી વેળાએ ગુરુજીનો પરિવાર 3 અલગ અલગ જૂથોમાં વિભાજિત થઈ ગયો। માતા ગુજરીજી પોતાની સાથે બંને નાના સાહિબજાદાઓ જોરાવરસિંહ અને ફતેહસિંહને લઈને એક દિશામાં અલગ થઈ ગયા। ગુરુ ગોવિંદ સિંહજી પોતાની સાથે બંને મોટા સાહિબજાદાઓ અને થોડા શીખો સાથે બીજી દિશામાં આગળ નીકળી ગયા। અંધકાર એટલો હતો કે કોણ કયા માર્ગે આગળ વધ્યું તે કોઈને ખબર ન પડી। આ દરમિયાન અનેક મહત્વપૂર્ણ વસ્તુઓ જેમ કે ધાર્મિક ગ્રંથો સારસા નદીના પ્રવાહમાં વહી ગયા। થોડું અંતર કાપ્યા પછી માતા ગુજરીજીને ગંગુ નામનો એક વ્યક્તિ મળ્યો જે અગાઉ આનંદપુર સાહિબમાં સેવા કરી ચૂક્યો હતો। પરિસ્થિતિની ગંભીરતા જોઈને તેણે માતાજીને પોતાની સાથે ચાલવાની વિનંતી કરી। સુરક્ષિત સ્થળની શોધમાં માતા ગુજરીજી બંને નાના સાહિબજાદાઓ સાથે ગંગુ સાથે આગળ વધ્યા। શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના 2 સગીર પુત્રો, શીખોનો એક નાનો સમૂહ અને સામે 10 લાખ ઇસ્લામિક આક્રમણકારોની જમાત, આ માત્ર એક દ્રશ્ય ન હતું પરંતુ તે ક્ષણ હતી જ્યારે ઇતિહાસે બલિદાનનો બીજો અધ્યાય લખવાનું શરૂ કર્યું। ગોવિંદ સિંહજી પોતાના બંને મોટા સાહિબજાદાઓ અને 40 શીખો સાથે આગળ વધતા ચમકૌર પહોંચ્યા। ત્યાં તેમણે એક કાચી હવેલીમાં આશ્રય લીધો। જ્યારે નદીમાં પાણીનું સ્તર ઘટ્યું ત્યારે 10 લાખ મુસ્લિમ કટ્ટરપંથીઓએ હવેલીને ચારે તરફથી ઘેરી લીધી અને ગુરુજીને આત્મસમર્પણ કરવા કહ્યું। પરંતુ તે પહેલાં જ ગુરુજીએ ચમકૌર ગઢીને અંદરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક સ્પષ્ટ રણનીતિ તૈયાર કરી હતી। તેમાં નિર્ણય લેવાયો કે બધા શીખો એક સાથે બહાર નીકળીને યુદ્ધ નહીં કરે પરંતુ નાના નાના જથ્થાઓમાં રણભૂમિમાં ઉતરશે જેથી જેહાદી ઔરંગઝેબની વિશાળ સેનાને રોકી શકાય। જ્યારે કિલ્લામાં બહુ ઓછા શીખો બાકી રહ્યા ત્યારે સાહેબજાદા અજીતસિંહજીએ ગુરુ ગોવિંદ સિંહજી પાસે જઈને યુદ્ધ કરવાની ઈચ્છા વ્યક્ત કરી। તે સમયે તેઓ લગભગ 18 વર્ષના હતા। ગુરુ ગોવિંદ સિંહજીએ તેમના પુત્રને ભેટી પડ્યા, પ્રેમથી આશીર્વાદ આપ્યા અને આગળ વધવાની પરવાનગી આપી। સાહેબજાદા અજીતસિંહજીએ બહાદુરીથી દુશ્મન દળોનો સામનો કર્યો। તેમણે અસંખ્ય સૈનિકોને રોક્યા અને પીછેહટ કરવાનો ઇનકાર કર્યો। અંતે તેમણે પોતાના ધર્મનું રક્ષણ કરતા વીરગતિ પ્રાપ્ત કરી। તેમના મોટા ભાઈના બલિદાન પછી સાહિબજાદા જુઝારસિંહજી પણ ગુરુ ગોવિંદ સિંહજી પાસે ગયા। તે સમયે તેઓ ફક્ત 14 વર્ષના હતા। તેમણે કહ્યું કે તેઓ પણ તેમના પિતા અને મોટા ભાઈના માર્ગે ચાલીને ધર્મની રક્ષા માટે આગળ વધવા માંગે છે। ગુરુજીએ તેમને પણ આશીર્વાદ આપ્યા। સાહિબજાદા જુઝારસિંહજી આગળ આવ્યા અને આટલી નાની ઉંમરે અસાધારણ હિંમત, ધીરજ અને યુદ્ધ કૌશલ્યનું પ્રદર્શન કર્યું। હવે ફક્ત ગુરુ ગોવિંદ સિંહજી અને મુઠ્ઠીભર શીખો કિલ્લાની અંદર રહ્યા। રાત પડી ગઈ હતી
અને જેહાદી ઔરંગઝેબની સેનાએ આખા કિલ્લાને ઘેરી લીધો હતો. પરિસ્થિતિની ગંભીરતાને સમજતા શીખોએ ગુરુજીને ત્યાંથી ચાલ્યા જવા વિનંતી કરી, જેથી ખાલસા પંથનું માર્ગદર્શક નેતૃત્વ સુરક્ષિત રહી શકે અને સંઘર્ષ ચાલુ રહી શકે. ગુરુ ગોવિંદસિંહજી સંમત થયા. રાત્રિના અંધારામાં યોજના મુજબ ગુરુજી કિલ્લો છોડીને પોતાની યાત્રા પર નીકળ્યા. ઇસ્લામિક આક્રમણખોર ઔરંગઝેબની સેનાએ માની લીધું હતું કે ગુરુ ગોવિંદસિંહજી મૃત્યુ પામ્યા છે, પરંતુ સત્ય કંઈક બીજું જ હતું. ચમકૌર ગઢીનો કિલ્લો છોડ્યા પછી ગુરુ ગોવિંદસિંહજી હવે સંપૂર્ણપણે અલગ પરિસ્થિતિમાં હતા. હવે તેમની સાથે ફક્ત થોડા શીખો જ હતા. કોઈ કિલ્લો નહોતો, કોઈ ખુલ્લું મેદાન નહોતું, ફક્ત અંધારી રાતો, અજાણ્યા રસ્તાઓ અને દરેક પગલે ભય હતો. રાતનો સમય હતો, ચારે બાજુ શાંતિ, ઠંડી અને ભય હતો. ગુરુજી અને બચી ગયેલા શીખોએ ઇસ્લામિક જૂથના ધ્યાનથી બચવા માટે જંગલો અને કાચા રસ્તાઓ પર પોતાની યાત્રા ચાલુ રાખી. આ મુશ્કેલ યાત્રા દરમિયાન તેઓ ઘણીવાર ભૂખ, તરસ અને થાકથી પીડાતા હતા, પરંતુ રોકાય તેવી પરિસ્થિતિ નહોતી. થોડું અંતર કાપ્યા પછી ગુરુ ગોવિંદસિંહજી માછીવાડા પહોંચ્યા. આ વિસ્તાર ગાઢ જંગલો અને દલદલ જમીનથી ભરેલો હતો. અહીં રોકાવું પણ જોખમથી ખાલી નહોતું. તેમ છતાં આ જ સ્થળે ગુરુજી થોડા સમય માટે રોકાયા. કહેવાય છે કે એક ક્ષણે તેમણે પ્રભુનું સ્મરણ કરતા ઊંડા ચિંતનમાં સમય વિતાવ્યો. આ દરમિયાન ત્યાંના કેટલાક સ્થાનિક લોકો અને ગુરુજીના પરિચિત શીખો તેમની સામે આવ્યા. તેમણે સલાહ આપી કે ગુરુજીએ સામાન્ય ખેડૂતનું રૂપ ધારણ કરવું જોઈએ, જેથી ઇસ્લામિક જમાત તેમને ઓળખી ન શકે. આ કોઈ પલાયન નહોતું, પરંતુ આવનારી લડાઈની તૈયારી હતી. આગલા દિવસે ગુરુજીને એક નાનકડા સ્થળે રોકવામાં આવ્યા, જ્યાં તેમણે થોડો સમય વિશ્રામ કર્યો. આ જ સ્થળ આગળ જઈને ગુરુ દ્વારા ચરણ કવલ સાહિબ તરીકે ઓળખાયું. બીજી તરફ ચમકૌરના યુદ્ધ પછી જિહાદી ઔરંગઝેબની સેના એ માની બેઠી હતી કે ગુરુ ગોવિંદસિંહજી પણ સમાપ્ત થઈ ગયા છે. આ જ ભ્રમ ગુરુજી માટે થોડા સમયની રાહત બની ગયો, પરંતુ ગુરુજી જાણતા હતા કે આ રાહત અસ્થાયી છે. તેમનો પરિવાર વિખેરાઈ ગયો હતો, માર્ગો અનિશ્ચિત હતા અને સંઘર્ષ હજુ બાકી હતો. તેમ છતાં ગુરુજીનો વિશ્વાસ અડગ રહ્યો હતો. તેઓ જાણતા હતા કે આજે આ અંધારી રાતોમાં જે બીજ વવાઈ રહ્યું છે, એ જ આવનારા સમયમાં સમગ્ર દેશને દિશા આપનાર બનશે. શું તમે જાણો છો શ્રી ગુરુ ગોવિંદસિંહજીની માતાજી સાથે ઇતિહાસનો સૌથી મોટો વિશ્વાસઘાત કેવી રીતે થયો હતો? ચમકૌરની ઘટનાઓ બાદ માતા ગુજરીજી પોતાની સાથે બંને નાના સાહેબજાદાઓ જોરાવરસિંહજી અને ફતેહસિંહજીને લઈને અલગ દિશામાં આગળ નીકળી ગયા હતા. આ દરમિયાન તેમને ગંગુ નામનો વ્યક્તિ મળ્યો. તે અગાઉ આનંદપુર સાહેબમાં સેવા કરી ચૂક્યો હતો અને માતાજી તેને ઓળખતા હતા. ગંગુએ કહ્યું કે અહીં રોકાવું સુરક્ષિત નથી, મારે ઘરે ચાલો. મુશ્કેલ પરિસ્થિતિમાં માતા ગુજરીજીએ વિશ્વાસપાત્ર માની બંને નાના સાહેબજાદાઓને લઈ તેની સાથે આગળ વધ્યા. થોડું અંતર કાપ્યા પછી તેઓ ગંગુના ગામે પહોંચ્યા. ઘર સાદું હતું, પરંતુ માતાજીએ સંતોષ માન્યો. રાત ખૂબ ઠંડી હતી. માતા ગુજરીજીએ બાળકોને પોતાની પાસે બેસાડ્યા, તેમને ગુરુઓની કથાઓ સંભળાવી અને હિંમત જાળવી રાખવાની શીખ આપી. પરંતુ એ જ રાત્રે એક ઘટનાએ બધું બદલી નાખ્યું. ગંગુની નજર માતાજી પાસે રાખેલી કેટલીક મહોરોથી ભરેલી થેલી પર પડી. આ થેલી મુસાફરી માટે જરૂરી હતી. ગંગુના મનમાં લાલચ જાગી ઉઠી. તેણે ચૂપચાપ તે થેલી ઉઠાવી લીધી. જ્યારે માતાજીએ આ જોયું, ત્યારે ગંગુએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઉલટો દેકારો મચાવ્યો અને ગંગુ ગામના અધિકારીઓ પાસે પહોંચ્યો અને જાણ કરી કે ગુરુ ગોવિંદસિંહજીના માતાજી અને તેમના 2 પુત્રો તેના ઘરે છે. થોડા જ સમયમાં જેહાદીઓ ત્યાં આવી પહોંચ્યા. માતા ગુજરીજી અને બંને નાના સાહેબજાદાઓને પકડી લેવામાં આવ્યા. આ પછી માતા ગુજરીજી અને 2 નાના સાહેબજાદાઓને કટ્ટરપંથીઓ દ્વારા મોરિન્ડા પોલીસ સ્ટેશનમાં સમગ્ર રાત રાખવામાં આવ્યા. બીજા દિવસે સવારે તેમને સરહિંદ લઈ જવામાં આવ્યા, જે તે સમયનું મુખ્ય શક્તિ કેન્દ્ર હતું. પહોંચ્યા પછી માતા ગુજરીજી અને 2 નાના સાહેબજાદાઓને એક ઠંડા બુર્જમાં રાખવામાં આવ્યા. અંદર સતત ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. માતા ગુજરીજીએ 2 નાના સાહેબજાદાઓ જોરાવરસિંહજી અને ફતેહસિંહજીને પોતાની નજીક રાખ્યા. તેમણે વારંવાર બાળકોને ભગવાનના નામની યાદ અપાવી અને તેમને ડરશો નહીં અને ક્યારેય તેમનો વિશ્વાસ છોડશો નહીં તેવું કહ્યું. આ તે મુશ્કેલ અગ્નિ પરીક્ષાની શરૂઆત હતી, જેને ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યો હતો. જ્યારે સાહેબજાદાઓના મક્કમ મનોબળે મુગલ સલ્તનતને હચમચાવી દીધી હતી, ધર્મ બદલવાને બદલે તેમણે મૃત્યુને ગળે લગાવ્યું હતું. 26 ડિસેમ્બરે સરહિંદ નવાબ વઝીર ખાને માતા ગુજરીજી અને બંને નાના સાહેબજાદાઓ જોરાવરસિંહજી અને ફતેહસિંહજીને ઠંડા બુર્જમાં કેદ કરી દીધા. તેમ છતાં માતા ગુજરીજી બંને પૌત્રોને પોતાની પાસે બેસાડીને સતત હિંમત આપતા રહ્યા અને તેમને પ્રભુ સ્મરણ કરાવતા રહ્યા. એ જ દિવસે જેહાદી વઝીર ખાને બંને નાના સાહેબજાદાઓને પોતાની કચેરીમાં બોલાવ્યા. ત્યાં તેમને ડરાવવાના અને ધમકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા. તેમને કહેવામાં આવ્યું કે તેઓ પોતાનો ધર્મ ત્યજી અને ઇસ્લામ સ્વીકારી લે, પરંતુ બંને સાહેબજાદાઓએ કોઈ પણ ભય વિના જો બોલે સો નિહાલ સત શ્રી અકાલનો જયકારો લગાવ્યો અને સ્પષ્ટ શબ્દોમાં ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કરી દીધો. આ સાંભળીને વઝીર ખાનનું લોહી ઉકળી ગયું અને ધમકી આપી કે જો એક દિવસમાં વાત ન માનવામાં આવી તો તેમને મૃત્યુ માટે તૈયાર રહેવું પડશે. આગલી સવારે ઠંડા બુર્જમાં માતા ગુજરીજીએ પોતાના બંને પૌત્રોને ખૂબ પ્રેમથી તૈયાર કર્યા. તેમણે બાળકોને પોતાની પાસે બેસાડ્યા, તેમના માથા પર હાથ ફેરવ્યો અને તેમને સમજાવ્યું કે આવનારી પરીક્ષા
અત્યંત મુશ્કેલ છે, પરંતુ સત્ય અને ધર્મનો માર્ગ ક્યારેય છોડશો નહીં. બંને નાના સાહેબજાદાઓને ફરી એકવાર વઝીર ખાનની કચેરીમાં રજૂ કરવામાં આવ્યા. ત્યાં ફરીથી તેમને ધર્મ પરિવર્તન કરવા માટે કહેવામાં આવ્યું, પરંતુ બંને ભાઈઓએ ફરી એ જ જવાબ આપ્યો અને ધર્મ ત્યજવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આ સાંભળતાની સાથે જ વઝીર ખાન ગુસ્સેથી લાલ થઈ ગયો અને એ જ ક્ષણે આદેશ આપ્યો કે બંને સાહેબજાદાઓને જીવતા દિવાલમાં ચણાવી દેવામાં આવે. જ્યારે આ આદેશ સંભળાવવામાં આવ્યો ત્યારે બંને નાના સાહેબજાદાઓએ તેને પૂર્ણ શાંતિ અને સાહસ સાથે સ્વીકારી લીધું. તેમણે પોતાના પ્રાણ આપવાનું પસંદ કર્યું, પરંતુ ઇસ્લામ સ્વીકાર્યું નહીં. આ દરમિયાન ઠંડા બુર્જમાં માતા ગુજરીજી શાંતિથી ભગવાનનું નામ જપતા હતા. જ્યારે તેમને સમાચાર મળ્યા કે બે નાના સાહેબજાદાઓએ પોતાના ધર્મ માટે ઇસ્લામ સ્વીકારવાનો ઇનકાર કરીને શહીદ થયા છે, ત્યારે તેમના ચહેરા પર દુઃખ નહીં પણ સંતોષ દેખાતો હતો. એ સ્થિતિમાં ભગવાનનું નામ જપતા જપતા માતા ગુજરીજીએ પણ પોતાનો જીવ આપી દીધો.